શું તમારી ફરિયાદ સાંભળનાર કોઈ નથી? શું તમને એવું લાગે છે કે તમે ઓફિસોના ધક્કા ખાઈને થાકી ગયા છો કારણ કે કોઈ જ વ્યક્તિ તમારી ફરિયાદ સાંભળતું નથી? તો હવે તમે તમારી ફરિયાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડાયરેક્ટ કરી શકો છો. તમે એને મળી શકો છો, તમે એને લેટર લખી શકો છો અને આની સાથે ઘણી બીજી રીતો પણ છે કે જેની સાથે સાથે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પોતાની વાત પહોંચાડી શકો છો. પરંતુ આ કઈ રીત છે, કેવી રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી શકાય છે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર કહું, આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી સરળ અને સીધી રીત છે ઓનલાઈન રીતે. સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે કે ગૂગલમાં જઈને ઓફિશિયલ વેબસાઇટ www.pmindia.gov.in ઉપર જવાનું છે. અહીં તમને એક ઓપ્શન દેખાશે, એ છે ઇન્ટરેક્ટ વિથ હોનરેબલ પીએમ, અને આ બાદ રાઇટ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટરના વિકલ્પ ઉપર પસંદ કરવાનું છે. અને આ બાદ તમારો સંદેશ હોય, સૂચન હોય કે પછી ફરિયાદ છે એ તમે લખી શકો છો. આ માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એટલા માટે થઈને ઈમેલ, નામ અને મોબાઈલ નંબર આપીને આ રજિસ્ટ્રેશન કરી શકો છો. અને વેબસાઇટ ઉપર રિક્વેસ્ટ ફોર અપોઇન્ટમેન્ટ જેવો વિકલ્પ પણ હશે, તો એની ઉપર જઈને પણ તમે એ વિગતો ભરી શકો છો. રિક્વેસ્ટ ફોર અપોઇન્ટમેન્ટનો મતલબ સીધો એવો થયો કે તમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવું છે, એટલા માટે થઈને તમે રિક્વેસ્ટ કરી રહ્યા છો. જો કે આગળના સમયમાં તમારી જે રિક્વેસ્ટ છે એ કેટલી બંધ બેસે છે, કેટલી મજબૂત છે, શા માટે થઈને તમારે પ્રધાનમંત્રીને મળવું છે, આ બધી જ વસ્તુ ચેક કર્યા બાદ જ તમને અપોઇન્ટમેન્ટ મળી શકે છે. બીજી રીત છે ઓફલાઈન તમે પત્ર લખી શકો છો, લેટર લખી શકો છો. જો તમને ઓનલાઈન નથી પસંદ તો તમે સીધો લેટર મોકલી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અધિકૃત એટલે કે ઓફિશિયલ સરનામું છે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ, સાઉથ બ્લોક, રાયસીના હિલ, ન્યૂ દિલ્હી, જેનો પિનકોડ નંબર છે 110011. પત્ર લખતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પત્ર લખી રહ્યા છો તો એ પત્રની અંદર તમે શું લખી રહ્યા છો, આની સાથે કઈ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો, એ બધી વસ્તુનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ સાથે તમારી જે વિગતો છે, તમારી જે પરેશાની છે, ફરિયાદો છે, એને શાંતિથી અને સમજી વિચારીને લખવું પડશે. ત્રીજું છે નમો એપ દ્વારા પણ તમે પ્રધાનમંત્રી સુધી ડાયરેક્ટ પહોંચી શકો છો. હવે નમો એપ, જેને સામાન્ય રીતે નરેન્દ્ર મોદી એપ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને તમે પ્લે સ્ટોર અને આની સાથે એપ સ્ટોરમાંથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. મહત્વની વાત તો એ છે કે આની અંદર મન કી બાતથી લઈને ઘણા બધા જે કેમ્પેન ચાલી રહ્યા છે એની બધી જ માહિતી આ એપ્લિકેશનમાં આપવામાં આવતી હોય છે. અને આ એપ્લિકેશન દ્વારા પણ તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી તમારી વાત ડાયરેક્ટ પહોંચાડી શકો છો. અને ચોથી, અને જેને સૌથી સરળ રીત માનવામાં આવે છે કે જો તમારી ફરિયાદ ખૂબ જ મોટી હોય ને તો તમારા સાંસદને મળો. તમારા જે સાંસદ હોય છે એ દિલ્હી સુધી તો પહોંચતા હોય છે. આની સાથે એમનો જે કોન્ટેક્ટ હોય છે એ પીએમઓ ઓફિસ સુધી પણ હોય છે. એટલા માટે થઈને એવું પણ કહેવામાં આવે છે કે તમે જો તમારા સાંસદને જો વાત કરી શકો છો તો સૌથી પહેલા તમારા સાંસદ સુધી તમારી વાતને પહોંચાડો. તમારા સાંસદ આગળ જઈને પીએમઓ ઓફિસ સુધી પહોંચશે અને તમારી ફરિયાદ જો એમને યોગ્ય લાગશે તો ચોક્કસથી આગળના સમયમાં કાર્યવાહી પણ કરવામાં આવશે. જો તમને સરળ ભાષામાં એક વાત કહું ને તો આગળના સમયમાં તમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવું છે, તમારે ફરિયાદ નોંધાવી છે, બધી જ વસ્તુ સાચી છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ એક શેડ્યુલ છે. તમારી જે સમસ્યા છે એ મોટી હોઈ શકે છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી કે પછી પીએમ છે એના સુધી પહોંચવું ખૂબ જ અઘરું હોય છે અને રેર ઓફ ધ રેર કેસમાં તમે મળી શકતા હોય છે. પરંતુ હા, ચોક્કસથી એ વાત પાકી છે કે તમારી જે ફરિયાદ છે લેટર દ્વારા કે એપ્લિકેશન દ્વારા ઓનલાઈન જે ફરિયાદ કરી છે એનું જે સમાધાન છે એ ચોક્કસથી આવી શકે છે. એટલા માટે થઈને આ જે મેં તમને વિકલ્પ કહ્યા છે એના ઉપર એક વખત નજર નાખી લેજો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને શું મળે વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.